અમદાવાદમાં ભારે વરસાદને 2 દિવસ વીતી ગયા હોવા છતાં પણ બોપલ, ઘુમા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી હજુ પણ ઓસર્યા નથી. રસ્તાઓ અને સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા હોવાથી લોકો ઘરમાં જ કેદ બન્યા છે. અનેક ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરી, ઇલેક્ટ્રોનિક્સ સામાન અને મહત્વના દસ્તાવેજોને ભારે નુકસાન થયું છે. હરિઓમ વિલા સહિત અનેક વિસ્તારોમાં પાણીના નિકાલની યોગ્ય કામગીરી ન થતા રહેવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનો દ્વારા મુલાકાત બાદ આશ્વાસન અપાયું હોવા છતાં સ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી. જોધપુર વોર્ડના ઠાકોરવાસ, પરમારવાસ અને વણકરવાસમાં સ્થાનિકો બોટ મારફતે દૂધ, પીવાનું પાણી અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે તે પહોંચાડી રહ્યા છે. રહીશોના મતે કુદરતી પાણીના માર્ગો બંધ થવાથી દર વર્ષે વરસાદી પાણી ભરાય છે અને કાયમી ઉકેલના અભાવે લોકો મુશ્કેલીમાં મુકાય છે. સુરતમાં અસરગ્રસ્તોને મિલકત વેરામાં રાહત આપવામાં આવી હતી, તેવી જ રાહત બોપલ, ઘુમાના રહીશોને પણ આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. કોર્પોરેશન ટેક્સ અને વ્યાજ તો સમયસર વસૂલે છે, પરંતુ વરસાદી સંકટ સમયે મૂળભૂત સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહે છે. સમગ્ર ઘટનાએ તંત્રની પ્રી મોન્સૂન કામગીરી અને ડ્રેનેજ વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. તો આજ મુદ્દે આપણી સાથે ચર્ચામાં સ્થાનિક ખુશ્બુ પટેલ છે તે જોડાઈ ચૂક્યા છે. ખુશ્બુજી, આપનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. અમદાવાદમાં 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને અમદાવાદ ડૂબી ગયું. તમને આ સમગ્ર પાણીથી કેટલી મુશ્કેલી પડી છે? આ સમસ્યાથી અમને ઘણી મુશ્કેલી પડી છે, કારણ કે અમારા ઘરમાં લગભગ 2.5-3 ફૂટ આવી ગયું છે, જ્યારે મારું ઘર રોડથી ઓલરેડી 1.5 ફૂટ જેટલું ઉપર છે. તે છતાં ઘરમાં એટલું બધું પાણી આવ્યું તો ઘરનું બધું ફર્નિચર એમાં ડૂબી ગયું છે. અનાજને બગાડ થયો છે, રહેવા માટે જગ્યા નથી. ઘરે મા બાપ છે જે ઘણા વૃદ્ધ છે, જે ઉપર નીચે કરી શકતા નથી. અત્યારે એમનો એવો વારો આવ્યો છે કે ઉપર મહાપરાણે ચડીને ઉપર રહેવું પડ્યું છે. અને પાણી આવવાનું એક જ મોટું રીઝન છે કે ડ્રેનેજ માંથી બેક આવ્યું. રોડ ઉપરથી ઘરમાં પાણી આવે એ પહેલા તો ડ્રેનેજ લાઈનમાંથી આખા ઘરમાં પાણી ફરી વળ્યું, એટલે એટલું ગંધ મારી રહી છે કે આપણે નીચે રહી બી ના શકીએ. અત્યારે આજે સવારથી અમે સાફ સફાઈમાં લાગ્યા છે, હજુ બી અમે કરી શક્યા નથી સફાઈ. ખુશ્બુજી, ત્યાંનો કોઈ સ્થાનિક તંત્ર છે તે આપની સહાય આવ્યું હતું? ઘરે અમારી સોસાયટીમાં તો અમને કોઈ પૂછવા આવ્યું નથી કે શું છે. ઇવન મારા હસબન્ડે અમારી સોસાયટીમાંથી ઘણા બધા લોકોએ એએમસીમાં આ પાણીના નિકાલ માટે નોંધાવ્યું હતું, પરંતુ એનો કોઈ નિકાલ ના આવ્યો. અને આજે બપોરે મેં રિસીવ કર્યું કે તમારું જે હતી કમ્પ્લેન એ રિઝોલ્વ થઈ ગઈ છે, પણ કોઈ જ રિઝોલ્વ થયું નથી. હજુ બી મારી સોસાયટીમાં પાણી ભરેલા છે. ઢીચણસમાં પાણી તો બહાર હજુ બી છે. અને ત્યારબાદ મેં ફરી એક કમ્પ્લેન બુક કરાઈ તો મને કહેવામાં આવ્યું કે તમારી તો કમ્પ્લેન રિઝોલ્વ થઈ ગઈ છે અને મયુરીબેને એ રિઝોલ્વ કરી છે. મેં કીધું મયુરીબેનનો નંબર આપો, તો કે એવો કોઈ નંબર ના હોય, પણ તમે ફરી બુક કરાવો. અને એમને મને કોઈ બીજો નંબર આપ્યો કે આ કંટ્રોલ રૂમમાં આ નંબર ઉપર ફોન કરો. મેં એ નંબર પર પણ ફોન કર્યો, પણ ત્યાં આગળ કોઈ ફોન જ નથી ઉઠાવી રહ્યું. ખુશ્બુજી, એએમસી દ્વારા ડ્રેનેજ વ્યવસ્થાપન અને વોટર સપ્લાય માટે 1,900 કરોડથી વધુનું બજેટ છે તે ફાળવવામાં આવ્યું છે. કહી શકાય કે પહેલા જ વરસાદમાં સમગ્ર બજેટ છે તે પણ પાણીમાં ડૂબ્યું છે તેવું તમને લાગે છે? 100% લાગે છે, કારણ કે અગર થોડુંક બી કર્યું હોત તો એટલીસ્ટ ચલો હું એમ કહું છું વરસાદ આવ્યો પછી 2 કલાક નહીં, 3 કલાક નહીં, એક દિવસે પાણી ઉતરે, પણ આજે ત્રીજો દિવસ છે સતત, પણ પાણી એમના એમ છે. ખુશ્બુજી, તમને ખાવા પીવા માટે તંત્ર દ્વારા કોઈ સામગ્રી છે તે આપવામાં આવી છે કે અન્ય કોઈ પગલાં લેવામાં આવ્યા છે? ના, કોઈ મળવા જ નથી આવ્યું, તો સહાયની તો ક્યાં વાત જ રહી. તો હવે આગામી દિવસોમાં તમારી તંત્ર પાસે શું માંગ છે? તંત્ર પાસે એ જ માંગ છે કે જે પ્રમાણે તમે કહો છો એ પ્રમાણે અમે ટેક્સ આપવા રેડી છીએ, અને અમે રેગ્યુલર ટેક્સ બી પે કર્યો છે, તો અમને એ પ્રમાણેની સુવિધા પણ પૂરી પાડે. જી ખુશ્બુજી, અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.